આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હેલો હલો હેલો સર, નમસ્કાર. નમસ્કાર. આપણો સર નંબર મળ્યો સર મારા યુટ્યુબમાંથી. મારા બેને મોકલા, મોટા બેન છે મારા. તમે નંબર મોકલાવો યુટ્યુબમાંથી મને મેરેજ માટે. કોના મેરેજ કરવાના? મારા માટે મેં સર, મારા પોતા માટે. ક્યાં રહો તમે? અમદાવાદ સાહેબ. અમદાવાદ. કામ શું કરો છો? કપડા સ્ટોરમાં નોકરી સાહેબ કરું છું. કેટલો પગાર? 22 પગાર છે. મકાન ઘરના? હે? મકાન રહેવાના? મકાન રહેવાનું સર ભાડે રહેવાનું છે મારે. તો એ પોતા મકાન લેવાનું છે મારે લગ્ન પછી. પરિવારમાં કોણ કોણ? પપ્પા ગુજરી ગયા, મમ્મી ગુજરી ગયા સાહેબ આપણા. તો એકલા જ છો? એકલો જ છું સર. આપણે મારા મોટા બેન છે એમના ઘરે છે. અચ્છા, કઈ જ્ઞાતિમાંથી છો? બ્રાહ્મણ પંડ્યા. કેટલી ઉંમર થઈ? 95 સાહેબ જન્મ છે મારો. 95 95 જન્મ છે એમ ને? હા. 30 થવા આવ્યા એમ? 30 વર્ષ જેવું છે. આપડે તો યુટ્યુબમાં મૂકીએ છીએ, મેલવાનું છે. હે? યુટ્યુબમાં મૂકીએ છીએ આપડે તો. યુટ્યુબમાં મૂકો છો? છોકરાને એ ડેટા છોકરીને કરતો, છોકરી ડેટા મોકલ્યા હતા. એ નંબર જોયો મારા બેન લોકો વિડીયો, તો મને નંબર મોકલાવ્યો તમારો જોઈ. એવું છે. હા, તમે નંબર હોય તો કોન્ટેક્ટ કરો ડાયરેક્ટ. એ જે લિંક મોટા ભાઈ લિંક મોકલી ને પછી એ જે લિંક નો ખાલી ફોટો શું કે ઓલો નંબર લખેલો હતો. પછી લિંક પાછી ખોલી છે, લિંક જતી રહી પછી યુટ્યુબ ની અંદર. હે? હા. હેલો. હા. તો એક્ઝેક્ટ થાય ખરી આપણા માટે સર? આપણે તો યુટ્યુબમાં મૂકીએ છીએ, મેલવાનું તમારે? શું ખર્ચો યુટ્યુબ શું ખર્ચો છે આપણે? યુટ્યુબમાં મેલવું છે તમારે? હા સર, યુટ્યુબમાં મૂકવું છે આપણે. શું પ્રોસેસ આમાં શું પ્રોસેસ સાહેબ છે? પ્રોસીજર તો કાંઈ છે ને, આપણે જે વાતચીત કરીએ છીએ આવશે યુટ્યુબમાં. એવું છે. એટલે આપણે ફોટા મૂકાય યુટ્યુબ ની અંદર? ફોટો જ મેલશું ને. બરાબર. ખર્ચો શું છે ખર્ચો ની અંદર? કાંઈ મફત છે. ઓકે સાહેબ. શું પ્રૂફ શું મારે મૂકવા પડે? તમે મોકલા પર પ્રૂફ તમને? આ તમારો વોટ્સએપ નંબર છે? મારો વોટ્સએપ નંબર મારા ફોટા તમે મોકલેલા સાહેબ છે. ક્યારે મોકલ્યા? બપોરે મોકલ્યા હતા. બપોરે સાંજે 3-4 વાતચીત કર્યા ફોટો મોકલી દીધા? હે? બોલો તો નંબર બોલો તો. 74 90 94 90 96 18 18 39. આમાં કાંઈ ફોટા આવ્યા નથી. આ નંબર આ જે નંબર તમારો વોટ્સએપ નંબર નવો ફોટા મોકલ્યા છે આ નંબર ઉપર. બોલો તો નામ બોલો તમારું. પંડ્યા કેયુર. રહેવાનું છે અમદાવાદ? અમદાવાદમાં રહેવાનું મારે. કયા વિસ્તારમાં? લાંભા. બરાબર. કેટલો પગાર છે? 22,000. 22 પગાર છે. એમાં નોકરી કરો? કપડા શોરૂમ છે એમાં સેલ્સમેન છું કપડા શોરૂમમાં. અને પરિવારમાં કોઈ નથી? મારા પરિવારમાં મારા પપ્પાની બેન છે, મારી બેન છે અને મોટી મમ્મી છે. બસ એટલા પરિવારમાં છે. મારા મામા છે. એ લોકો નથી કઈ કરતા? સાહેબ બધા સાહેબ વાત બધી સાહેબ કરી છે. કોઈ આગળ શું કે બધા શું કે ઓધીશું કરતા સાહેબ નથી કશું. કોઈ નથી કઈ કરતા? ના સાહેબ. આપણે સાહેબ ઓછું ભણેલા, 7 ચોપડી ભણેલા સાહેબ છે આપણે. જાત મને જિંદાલ સાહેબ નોકરી સર કરીએ છીએ આપણે પગ ઉપર.
બીજું શું છે તમારે આગળ મિલકતમાં કાંઈ છે બીજું? મિલકત કશું જ નહીં સાહેબ. આપણે શેર લઈને શેર આપણે ખાવાનું સાહેબ, એ મિલકત આપણી. એમને કેટલા ટાઈમથી નોકરી કરો? હું કરું છું આજકાલથી 5 વર્ષથી. 5 વર્ષથી. તમારે ખાવા પીવા કેટલું જોઈએ? હે? ખાવાનું કેટલું જોઈએ તમારે? ખાવામાં સાહેબ જોઈએ હવે મારો ખર્ચો દર મહિને ખર્ચો સાહેબ 12 થયેલું સાહેબ, તો 8,000 જેવો ખર્ચો 8,000 જેવો ખર્ચો મારે દર મહિને. તો 8-9,000 કપડા ધોવાના, બહાર બધું આપવાનું, 12,000 જેવો ખર્ચો મારે થાય ટોટલ. દર મહિને 10,000 વધતા હોય ને? 10 સાહેબ વધતા હમણાં મમ્મી પપ્પા હમણાં છે ને સાહેબ, મમ્મી પપ્પા ઓફ થઈ, મમ્મી ઓગસ્ટથી ઓફ થઈ ગઈ છે. તો બધા પૈસા સાહેબ બચાવેલા બહુ હતા. દવાખાનું, હોસ્પિટલ, આઈસીયુમાં ખર્ચો બહુ કાઢ્યો સાહેબ. 2 લાખ ખર્ચો મમ્મી વડે કરી કાઢ્યો ખર્ચો. હતા પૈસા બચેલા. અત્યારે કેમ છે ઠંઠન ગોપાલ? અત્યારે કશું નહીં સાહેબ આપણી જોડે અત્યારે. તો ઠંઠન ગોપાલમાં કોઈ મળે નહીં. હમણાં મહેનત કરો. હે? પૈસા હોય ને તો કોક આવે, એમનામ કોઈ ન આવે. એવું છે સાહેબ? હા એવું જ હોય ને. તમારે નથી મકાન, નથી પૈસા, નથી મિલકત, તો તમારે દુઃખી થવા કોણ આવે? સર દુઃખી થાય, કોઈ છોકરી દુઃખી ના થાય, સારું ઘર હોય. દુઃખી એ તો તમે મોઢે કહો ને, એ તો મોઢે કહો. બધા એમ જ કે હું દુઃખી નહીં કરું, પણ તમારી આગળ સુખી થવા માટેના સાધનો તમારી આગળ હોવા જોઈએ ને. સુખી થવા માટે સાધનો રહ્યા એ મકાન હોય, 4 વ્હીલ હોય, 2 વ્હીલ હોય, અને મિલકત હોય, બરાબર, પૈસા હોય, આ બધું હોય તો માણસ સુખી થાય. તમે એમ કહો હું સુખી કરી, પણ કેવી રીતે? સુખી થવાનું, હવા ખાવાની સુખી થવા માટે. એટલે પોતાનું મકાન સાહેબ લઈ લો. ક્યાં મકાન છે તમારે? પેલા મકાન લઈ નહીં, પેલા તમે મકાન લઈ લો, એકાદી ગાડી લઈ લો, અને આમ દેખાડો, સમાજને દેખાડો તમારી આગળ આ બધું છે, તો કોક ને એમ થાય કાલો આની યાર જોડાઈએ આપણે. પેલા આ વસ્તુ કરવી પડે સારી, બરાબર, કાંઈક દેખાડવું પડે એમ. ઓકે સાહેબ, કશું વાંધો સાહેબ. હા કાંઈ વાંધો નહીં. ફોટો મોકલો, આપણે યુટ્યુબ માં તો મૂકશું, તમે તારે મોજ કરો. ઓકે સાહેબ, ઓકે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.